આપણે મનને કેવી રીતે સ્વસ્થ રાખવું, અંતર્મનનો કેવી રીતે ઉપયોગ કરવો, એના માટે આપણે બે ક્રિયાઓ જે કરવાની હોય છે એમાં પ્રથમ આપણે પ્રાણ સાધના કરીશું. હવે પ્રાણને એક શ્વાસ રૂપે ન લેતા આપણે પ્રાણમ બ્રહ્મ, આપણે સાધના એટલા માટે કહીશું કે આપણે એનો સાધના કરવાની છે. પ્રાણમ બ્રહ્મ, ઋષિ મુનિ કહે છે પ્રાણમ બંધનમ સૌમ્ય મનઃ. જો મનને તમે પકડવા માંગતા હો તો પછી પ્રાણનું બંધન કરશો તો મન બંધનમાં આવી જશે. યોગ વશિષ્ઠ રામાયણમાં સુંદર રીતે જણાવે છે કે પ્રાણમ સ્પંદનમ મનઃ, મનઃ સ્પંદનમ પ્રાણઃ. પ્રાણના સ્પંદનોથી મન સ્પંદનિત થાય છે અને મનના સ્પંદનોથી પ્રાણ સ્પંદનિત થાય છે. તો આપણે હવે પ્રાણની સાધના કરીશું એટલે આપણું મન જે આપણે ઋષિ મુનિ કહે છે તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. હે મારા મન, તું કલ્યાણકારી વિચાર કર. પરંતુ ઘણીવાર આપણે અનુભવથી જોતા હોઈએ છીએ કે મન આપણું કહ્યું કરતું નથી, અથવા માઇન્ડ ઇઝ નોટ અંડર માય કંટ્રોલ, એવી જ્યારે કમ્પ્લેન રહ્યા કરતી હોય છે. તો પ્રાણ સાધના કરવાથી આપણે મનની જે દિવ્ય અવસ્થા સુધી પહોંચીશું અને મનને આપણે આપણા કયા પ્રમાણે કરાવીશું. તો હવે હું પ્રાણ સાધના તમને જે રીતે જણાવું છું એ રીતે આપણે કરીશું. એમાં પ્રથમ આપણે કરીશું ઊંડા શ્વાસોશ્વાસ. એટલે હું શ્વાસોશ્વાસ લઈશ તો આઈ વિલ ટેક ડીપ બ્રીથ એન્ડ એક્સેલિંગ. આવી રીતે થોડી વાર સુધી, એટલે કે 10 વાર આ પ્રમાણે કરીશું. પછી બીજું સ્ટેપ આવશે, પ્રાણને આપણે બહાર કાઢીને બહાર રોકીશું, એટલે એને આઉટસાઇડ સ્ટોપ કહીશું અથવા બાહ્ય સ્તંભ વૃત્તિ કહીશું. પતંજલિ મુનિ કહે છે કે જો આપણે ચિત્તની અંદર સ્વતોગુણનો ઉદય કરવો હોય તો પ્રચ્છરદનમ એટલે બહાર કાઢી નાખવાનું. વિધારણાભ્યવા પ્રાણસ્ય, બાર શ્વાસને બહાર કાઢીને જો બહાર રોકીશું તો આપણા ચિત્તની અંદર સત્વગુણનો વિકાસ થશે, અને સત્વગુણનો જો વિકાસ થશે તો ક્રિયા સિદ્ધિ સત્વે ભવતી મહતામ ન ઉપકરણે, એટલે તમારી અંદર દિવ્યતા ઓટોમેટિક પ્રગટ થશે. તો આપણે એ ક્રિયા કરીશું. ઊંડો શ્વાસ લઈશું, પછી શ્વાસને બહાર કાઢી નાખીશું અને રોકી દઈશું. પછી શ્વાસને અંદર લઈશું, પછી શ્વાસને બહાર કાઢીશું અને બહાર રોકી દઈશું. ઊંડો શ્વાસ લઈશું, શ્વાસને બહાર કાઢીશું અને બહાર રોકી દઈશું. આ રીતે 10 વાર ક્રિયા કરીશું. હવે ત્રીજી જે ક્રિયા હશે એની અંદર આપણે શ્વાસને અંદર લઈને અંદર રોકીશું, બહાર કાઢીને બહાર રોકીશું. મેં અંદર શ્વાસ લીધો, અંદર રોકી દીધો, પછી શ્વાસને બહાર કાઢી દીધો અને બહાર રોકી દીધો. હવે જ્યારે આ સ્તંભ વૃત્તિ છે, જ્યારે આ શ્વાસને આપણે બહાર કાઢીને બહાર રોક્યો છે અને ત્યારે આપણે ભાવના કરીશું હું તંદુરસ્ત છું, હું ધનવાન છું, હું સુખી છું. પતંજલિ મુનિ કહે છે કયો વિચાર કરવો? તો વિતર્ક બાધને પ્રતિપક્ષ ભાવનમ, થિંક ઓપોઝિટ પોઈન્ટ ઓફ વ્યૂ. જો કોઈ વિદ્યાર્થીને ગણિત બરાબર ન આવડતું હોય તે વિચાર કરશે કે આઈ એમ વેરી પાવરફુલ ઇન મેથ્સ, હું ગણિતમાં હોશિયાર વિદ્યાર્થી છું. કોઈ યુવાનમાં આત્મવિશ્વાસનો અભાવ હોય તે કહે છે કે માય કોન્ફિડન્સ ઇઝ પાવરફુલ, આઈ એમ કોન્ફિડન્ટ પર્સન, હું આત્મવિશ્વાસો વાળો માણસ છું. કોઈ વ્યક્તિ નિષ્ફળ જતો હોય કામની અંદર તો કહે છે હું હંમેશા સફળ થઉં છું, હું હંમેશા સફળ થઉં છું, હું હંમેશા સફળ થઉં છું. હવેથી ક્રિયા આવશે એ નાડી શોધનની ક્રિયા હશે. એ આપણે એની અંદર કેવી રીતે કરવું એ આપણે જોઈશું. શ્વાસને નાડી શોધનની અંદર અથવા એને અનુલોમ વિલોમ પ્રાણાયામ પણ કહે છે. એટલે આ ક્રિયા આપણે 10 વાર કરીશું. 10 વાર ક્રિયા કરવાથી અને જોડે જોડે આપણે વિચાર કરીશું કે હું તંદુરસ્ત છું, હું ધનવાન છું અને સુખી છું. આ ક્રિયા કરવાથી આપણા રાઈટ બ્રેન અને લેફ્ટ બ્રેનનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. આ ક્રિયાથી આપણા બંને મસ્તિષ્કના બંને હેમિસ્ફિયર આપણે ઉપયોગ કરીએ છીએ. હવે ક્રિયા આવશે એને આપણે બ્રહ્મ ગુંજન કહીશું. એને ઊંડો શ્વાસ લઈ અને મકાર નો ઉચ્ચારણ કરવાનો હશે. એ સાયલેન્ટલી મકાર બોલવાનો નથી, પરંતુ ગુંજન, બ્રહ્મ ગુંજન. પાછો ઊંડો શ્વાસ લઈશું.
પણ આપણે 5 વાર કરીશું. એમ કરીને તમે આ ટોટલ ક્રિયા કરશો એટલે 5 મિનિટ સુધીની તમારી ક્રિયા થશે. હરિઓમ.